સર્વે વૈષ્ણવોને મારા જય ગોપાલ. બારે મહારાજ બિરાજ્યા આત્મતણો આધાર, બેટી વડ બિરાજે સદા આંબો અનુપમ સાર. ભક્ત પ્રધાન વીરજી મંગબાઈ જેની માય, એ ભક્તિ કરે ભાવથી આનંદ ઓછવ થાય. શ્રી જમનેશ મહાપ્રભુજીના આજે આપણે ત્રીજા પ્રદેશ વિશે જાણીશું. શ્રી જમનેશ મહાપ્રભુજીએ વિક્રમ સંવત 1787માં વછલાબારા ગામે સામે ચાલીને પધાર્યા હતા. ત્યારે બારા મધ્યે લોહાણા વૈષ્ણવ મંગબાઈબા ઠાકોરજીની ખૂબ રૂઢી રીતે સેવા કરતા હતા. ઠાકોરજી પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ સ્નેહ, પોતાનું તન મન ધન બધું જ ઠાકોરજીને સમર્પિત કરી દીધું હતું. જ્યારે જમનેશ મહાપ્રભુજી બારા મધ્યે પધાર્યા ત્યારે ત્યાં ઘણું જ જૂથ ઉપસ્થિત હતું અને મંગબાઈની ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા હતા. એટલે મંગબાઈ બાને કહે છે કે મંગુ, તું માગ, આજે તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે મંગબાઈ બા કહે છે કે ઠાકોરજી, મારે બીજું કંઈ નથી જોતું, પણ આપ અહીં અહોરનિશ બેઠક કરીને બિરાજો, મને તો એ જ જોઈએ છે. ત્યારે શ્રી જમનેશ મહાપ્રભુજીએ સૂકું કાષ્ઠ લઈ ત્યાં રોપણ કરી અને દિવ્ય દ્રષ્ટિથી આંબાનું વૃક્ષ થયું અને શ્રી જમનેશ મહાપ્રભુજી એ આંબાના વૃક્ષ નીચે અહોરનિશ બેઠક કરીને બિરાજ્યા. ઠાકોરજી મંગબાઈબાની ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા હતા. એટલે બીજી વખત મંગબાઈબાને માગવાનું કહ્યું કે મંગુ, તું માગ, હું તારી ભક્તિથી આજે ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે ત્યાં ભાયાણી, સાયાણી, બદિયાણી, હિંડોચા આ ચારેય પરિવાર પણ ઉપસ્થિત હતા. મંગબાઈબા ઠાકોરજીને વિનંતી કરે છે કે નાથ, મારા પરિવારને ક્યારેય સુખ ન આપતા, જો સુખ આપશો તો એ તમને ભૂલી જશે, પણ જો દુઃખ આપશો તો એ તમને ક્યારેય નહીં ભૂલે. વિચારો, ઠાકોરજીએ આપણને કંઈક માગવાનું કીધું હોય તો શું આપણે આવું માગી શકીએ? શું આપણે દુઃખ માગી શકીએ? ના માગી શકીએ મારા વાલા, ન માગી શકીએ. કારણ કે જ્યારે ઠાકોરજીને આપણે આપણું તન મન ધન બધું જ સર્વ સમર્પિત કરી દીધું હોય ને, ત્યારે જીવને આવો ભાવ પ્રગટ થાય. પણ આપણે આ સંસારમાં આસક્તિઓ રહેલી હોય ત્યારે આપણે પ્રભુ પાસે આવું ન માગી શકીએ. આપણે તો ભૌતિક સુખ સગવડતાઓ માગીએ, આપણે આપણી ઈચ્છાઓ પ્રગટ કરીએ, પણ જેના માટે સર્વસ્વ એના પ્રભુ જ હોય એ જ જીવ આવું માગી શકે. એક ભક્ત કવિએ એટલે જ એક સાખીમાં કેવું સુંદર વર્ણન કર્યું છે કે સુખમાંથી શીલા પડો, સુખમાંથી શીલા પડો, હરિ હૃદય સે જાય. સુખમાંથી શીલા પડો, હરિ હૃદય સે જાય. બલિહારી है दुख की, बलिहारी है दुख की, पल पल नाम जपाए. કે મારે એવું સુખ નથી જોતું, સુખમાંથી શીલા પડો, એવા સુખમાંથી શીલા પડે, પથ્થર પડે, હરિ હૃદય સે જાય. કે એવું સુખ જીવનમાં જો આવે ને તો ઠાકોરજી હૃદય કમળમાંથી વિસરાઈ જાય, હરિ હૃદય સે જાય. બલિહારી હૈ દુઃખ કી, પલ પલ નામ જપાય. પણ મને તો એવું દુઃખ જોઈએ છીએ કે જેમાં હું પલ પલ, ક્ષણે ક્ષણ મારા ઠાકોરજીનું સ્મરણ કરું, રટણ કરું, ધ્યાન કરું. માટે ભક્ત કવિએ દુઃખ માગ્યું અને મંગબાઈબાઈએ જ્યારે ઠાકોરજી બારા પધાર્યા ત્યારે દુઃખ માગ્યું, સુખ ન માગ્યું. જ્યારે હૃદય કમળમાં આપણને પણ આવા ભાવ પ્રગટ થાય ને ત્યારે સૌપ્રથમ આપણે ઠાકોરજીની સેવાની જ માંગણી કરીએ, આવી ભૌતિક સુખ સુવિધાઓની માંગણી આપણે ન કરીએ. હાલમાં અત્યારે બારા મધ્યે અદાશ્રી મથુરાદાસ પોપટલાલ જોશી પરિવાર ઠાકોરજીને ખૂબ સુંદર રીતે લાડ લડાવી રહ્યા છે. જય ગોપાલ મારા વાલા.